તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે। બંને પક્ષે વાતને સારી રીતે સ્વીકારી લીધી છે તેવું જયરાજસિંહ જાડેજાએ કહ્યું છે। પાયા વિહોણા આક્ષેપનો જવાબ આપવો ઉચિત નથી। આપણા સંબંધો કાયમી રહેવાના છે તેવું પણ કહ્યું। ગોંડલને મિર્ઝાપુર ગણાવવા સંદર્ભે જયરાજસિંહે જવાબ આપ્યો। ગોંડલને બદનામ કરશે તેને સાથે મળીને જવાબ આપીશું તેવું પણ કહ્યું। હવે જ્યારે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે। આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો। જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે। બરાબર, એટલે વિશેષ વાત નહીં કરતા। આપણી શાંતિ, આપણું સંગઠન, આપણે જે રીતે અંદરો અંદરના આપણા સંબંધો છે, આપણે ભાગીદારો છીએ, આપણે પાર્ટી હારે જોડાયેલા છીએ, મારા પરિવાર હારે જોડાયેલો છું, આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા આશાપુરાનું પ્રાર્થના કરું છું। અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું। મહત્વનું છે કે સંયુક્ત પત્રકાર પરિષદમાં ગણેશ જાડેજાએ મોટું નિવેદન આપ્યું। ક્ષત્રિયો અને પાટીદારોને લડાવવાના સપના પૂરા નહીં થાય તેવું ગણેશ જાડેજાએ કહ્યું છે। ગોંડલને મિર્ઝાપુર ગણાવનારાને ગણેશે ટપોરી ગણાવ્યા। આવા ટપોરીઓને હું કહું છું તમારા સપના પૂરા નહીં થાય। છેલ્લા 4-5 દિવસથી ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે। આ ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે, અહીંયા સમાજના વાળા નથી તેવું કહ્યું। અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું। વધારે વિશેષ કઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો, પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે, જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી અને દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું છું। ગોંડલને મિર્ઝાપુર ગણાવનારાની ઉપર ટિપ્પણી કરી છે ગણેશ જાડેજાએ। આ સાથે આવા ટપોરીઓને હું કહું છું તમારા સપના પૂરા નહીં થાય, ગણેશ જાડેજાએ એવું કહ્યું છે। મહત્વનું છે કે પાટીદાર સગીરને મારવા મુદ્દે હોબાળો થયો હતો, ત્યારબાદ હવે સમાધાન થઈ ગયું છે। મારી સાથે ફોન લાઈન પર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, અત્યારે સમાધાન તો થઈ ગયું છે, પરંતુ ગોંડલની બેઠક અને આવારા તત્વોને લઈને હવે નિવેદનબાજી। જી, ગોંડલમાં જે પાટીદાર સગીર ઉપર જે હુમલાનો બનાવ બન્યો પછી વાતાવરણ તંગ રહ્યું હતું। પછી ભાજપના જે નેતાઓ છે એ પહોંચ્યા હતા અને સમાધાનકારી જે વલણ અપનાવ્યું એને કારણે જે પોલીસમાં જે ફરિયાદમાં કલમ કરી, પરંતુ આજે જે સમાધાનની બેઠક હતી એમાં રાજકીય સૂર પણ છેડાયા છે। અને ખાસ કરીને જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ કહ્યું છે, સૂચન કરે છે કે ગોંડલ બેઠક ઉપર ઉમેદવાર ગણેશ જાડેજા છે। સૌથી મોટી વાત તેમણે આ નિવેદનમાં કરી છે કે જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ જાડેજા વિધાનસભાની આ બેઠકના ઉમેદવાર છે। વિધાનસભાની ચૂંટણીને હજી ઘણું વાર છે, પણ છેલ્લા 2 દિવસથી ગોંડલમાં પરિસ્થિતિ થઈ હતી એ અંતર્ગત અલ્પેશ ઢોલરિયાનું આ નિવેદન એવું છે કે પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો માટે સમાધાનકારી બેઠક હતી અને આ બેઠકમાં અલ્પેશ ઢોલરિયાએ આ સૂચક નિવેદન કર્યું છે। બીજું એમણે કહ્યું છે કે ગોંડલ બેઠક ઉપર કોઈ નજર રાખતા હોય તો લાલ ટપકતી જ રહેશે। મોટી વાત એમણે એ પણ કરી કે ગોંડલ બેઠક ઉપર ગણેશ જાડેજા છે। આ એકદમ સૂચક નિવેદન છે। જે બનાવ બન્યો હતો એ પાટીદાર સગીર યુવાન સગીર ઉપર હુમલા। જી ધર્મેશ, આભાર આપનો। એટલે મહત્વનું છે કે ગોંડલને મિર્ઝાપુર ગણાવનારાને ગણેશે ટપોરી ગણાવ્યા છે। બે તરફ વાત થઈ રહી છે। એક તરફ જે
ક્ષત્રિય અને પાટીદારો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે તે બેઠક મળી હતી અને તેમાં રાજકીય વાત થઈ છે. અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું છે કે ગોંડલ પર નજર રાખનારાઓ નજર ન રાખે. આ ગોંડલ તો ગણેશ ગોંડલનું ગોંડલ છે, એટલે ગણેશ જાડેજા જ અહીં આગામી ધારાસભ્ય બનશે તેવું અલ્પેશ ઢોલરિયા બોલ્યા છે. જોકે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી રહ્યો છે, પરંતુ અત્યારથી જ સોગઠા ગોઠવાઈ રહ્યા હોય ક્યાંક ને ક્યાંક તેવું પણ લાગી રહ્યું છે અને અત્યારે સમાધાન થઈ ગયું છે તેવી વાત તો સામે આવી રહી છે. સાથે સાથે રાજકીય ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.